મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે છે સન્ડે, આ બધા ચિલર પાર્ટી બધી ઘરે. શું કે વિની? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું સારું? વિની ને અછબડા નીકળ્યા હતા. કાવી નહીં અછબડા જ કેવાય ને? અછબડા જતા ને ઓરીમાં તો લાલ લાલ થઈ જાય. ક્યાં આખો ફોટ્યું ફોટ્યું અછબડા. સારું થઈ ગયું ને હવે? હા. કેટલા દિવસ થયા? 11. સરસ. ઓકે, કેટલા દિવસ સ્કૂલની રજા પડી? 11 દિવસ પડી. ના, એ પેલા માંદી નત પડી. ગુરુવારે હાફ ડે લઈને ઘરે આવી ગઈ હતી. એક્ઝામ હતી એટલે એક્ઝામ પતી ગઈ. પ્રેક્ટિકલ હતી. એક્ઝામ પહેલી તારીખથી અત્યારે પ્રેક્ટિકલ લીધી કોમ્પ્યુટરની. અચ્છા, એવું છે ને. આ વિની છે ને અમારે એ 2 મહિના નથી ને ત્યારથી અમારે ઘરે આવે છે. મમ્મી પપ્પા જ કહે અને ગમે ત્યાં જાય, ગમે તે જગ્યાએ ગયા બધી જગ્યાએ ભેગી જ હોય. એટલે હવે મોટી થઈ ગઈ છે ને એટલે હવે એટલું શરમાય. અહીંયા આવું હોય ને જમવા બેસવું હોય ને તોય શરમાય. ખાવ કે ન ખાવ એમ. એ અમારા સાહેબ ઉઠા થોડાક રોવાનું ચાલુ કરી દીધું હતું એટલે હિંચકો નાખવા જવો પડ્યો. વિનીબેન અમારે નાના હતા ત્યારથી આવે એટલે મોટી થઈ ગઈ ને એટલે હવે એમ કે ના મારે નથી આવો. હવે થોડી શરમાય. કેમ વિની તને શરમ કેમ આવે? હે કેમ નહીં ખબર? એવું થોડી ચાલે કે નહીં ખબર હે? આ તો મેન વિનીએ મેચિંગ કર્યું. વિની શું કે બરાબર ને? જય શ્રી કૃષ્ણ રંજનબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રંજનબેન ને ચક્કર આવી ગયા અત્યારે. 11 હતી કે 11 રહેવું? ચક્કર આવતું 11 રહેવાય? ભગવાન એમ નથી કહેતા તમે શરીર બગાડી દીધું. અમારા ભાણુભાઈ આવ્યા છે મામાની ઘરે મળવા. હા, ભાણુભાઈ આવ્યા છે. દાદી નાની ને મીમી ને સુવડાવ્યા હજી. હા, મીમી ને નાની બધા ફિટ થઈ ગયા છે. અત્યારે ફિટ થઈ ગયા છે. બાળક આવ્યું છે તો ચાલો બધા નાસ્તો કરવા. મારે મમ્મીને નાસ્તો કરવાનો બાકી હતો. બીજા બધા નાસ્તો જો કે બીજા બધા એટલે ભૈરો તો હજી સૂતો છે. દેવ ગયો છે નાઈ ધોઈને નીચે ને પપ્પા હજી મોરબી છે. પપ્પાજી આવ્યા નથી. આજે બેસશે, કાલ સવારે આવી જશે. પપ્પાનું અમારે થોડુંક એવું જોઈએ. નવસારી હોય, મોરબી હોય ને એવું બધું હોય, કામકાજ ચાલુ હોય એના એટલે એ આવે, જમીન લેવાની હોય, મૂકવાની હોય ને બધું હોય. એટલે પપ્પા અત્યારે રિટાયર થઈ ગયા એટલે આટા માર્યા રાખે. મોરબીથી નવસારી, નવસારીથી મોરબી. શું કે રંજનબેન બરાબર ને? જો રંજનબેન ને ઘી તક ભાખરી જોઈએ. મિલ્કની લઈને જ બેસે. અરે મમ્મી આટલું બધું કેમ ભાવે ઘી? ચાલો બધાએ નાસ્તો કરવા. અને આજે જવાનું છે. એટલું બધું કામ છે. મેં તમને કાલે કીધું હતું એમ. સવારથી સાંજ સુધી અમે ફિટ છીએ. દેવને ને માધવનને બેને ઘરે મૂકીને જવાના છે. કેમ કે આજે અમારી અમે જે ડેટ લીધી છે ને નજીક આવે છે એટલે ત્યાં સુધીમાં અમારે કામ પતાવવાનું છે. તમે થોડાક દિવસ વેઇટ કરજો, ખાલી થોડાક દિવસ. એટલે પછી બધું તમને કહી દઈશું અમે કેવી રીતે છે, શું છે. તમને બધાને ગમશે. કેવલે તમને કીધું છે. અમે જોકે તમને રોજે કહીએ જ છીએ પણ કેવું થાય કે અમારે તમારી સાથે શેર કરવું જ છે. પણ અમે જેટલું જલ્દી ઉતાવળ રાખીએ છીએ ને એટલું થોડું આમ બધું કામ અટકી જાય ને એનાથી થોડું ડીલે થતું જાય છે. પણ હવે થઈ જશે. અમે ઉતાવળ રાખીએ છીએ, કામ બધું કરીએ છીએ. કાલે પપ્પા આવશે ને એટલે મોસ્ટ ઓફ બધું કામ બધું પતી જશે. કેમ કે અડધું કામ પપ્પાના વાંકે અટકું છે અમારે. એટલે આઈ હોપ કે પતી જાય બધું કાલે. અને બીજા બધા કામ જે અમારે તમને ગુડ ન્યૂઝ આપી છે ને ગુડ ન્યૂઝ આપી દઈએ. તમારી સામે બધું કરી દઈશું, ફટાફટ રિવીલ કરી દઈશું. ચાલો તો નાસ્તો બાસ્તો કરી લઈએ, ફ્રી થઈએ, રસોઈ બનાવી નાખીએ અને પછી અમે જઈએ ઓફિસ. પછી કેવલને બધાને મળશું. પહેલો હજી સૂતો છે, ઉઠે ને એ ગયો તો કાલે ક્રિકેટ રમવા. એને કમરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. એને ના પાડી કે નથી જોવું. જો કે ના કે જોવા તો જવું. એને ક્રિકેટને એટલું ગમે, અમારા દેવને એટલું ગમે ક્રિકેટ રમવાનું. પણ એને છે ને ક્રિકેટ સ્કૂલમાં મૂકવાનો હતો ટ્રેનિંગ માટે. પણ હવે સ્કૂલનું એનું એડજસ્ટ થાય એવું છે નહીં. અત્યારે વેકેશનમાં રમતમાં જાય આખો દિવસ, લેવા મૂકવાનું થાય નહીં. એટલે પછી અત્યારે થોડુંક ડીલે રાખ્યું છે. કહેતા હતા મૂકવો છે એમ. જોકે છોકરાનું એક્ટિવિટીમાં મૂકીએ ને એટલે થોડું વધારે સારું એમ. અમારે હાથ કાઢ્યું. હાલો
ચાલો બધે જમવા. રસોઈ બનાવી છે. હું ને કોમલ ઓફિસ ગયા હતા, ઓફિસથી આવ્યા. મારા માધવન સાહેબ એટલા રોતા મમ્મીને ફોન આવ્યો કે ઓલો રોવે છે. પછી હું ને કોમલ ફટાફટ ઘરે આવ્યા. હવે કેવલ કહે કે હવે રસોઈ બનાવીને જમીને જ આવજો. જમીને એ લોકોનું ટિફિન લઈને જાશું, પછી કામ પૂરું કરીને આજ તો મોડે સુધી હાલશે કા હે ને. હજી બહુ બધું કામ છે. થોડુંક અમારે બધું સેટિંગ કરવામાં ટાઈમ કેટલો વયો ગયો નહીં, એટલે વાર લાગી. થઈ જાય ને પછી વાંધો ન હોય. આના પછી આ કરવાનું, આના પછી આ કરવાનું. હા સેટિંગ કરવામાં જ છે. યસ. અને આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, ખીચડી ને ભાખરી, રોટલી નહીં કે ભાખરી. યસ. સારું, ચાલો જમી લઈએ, પછી જઈએ પાછા. અને પપ્પાને કહેવાને મળાવી નાખી. પપ્પાને કહેવા આવ્યા, મમ્મીને લોકો તો કોઈ આવ્યા નથી ત્યાં. અને જો નાનીમાં ગાય છે, બે બાપ મા દીકરો હનુમાન ચાલીસા બોલે છે, ઓલો રમે છે. વાગવામાં થઈ ગયા છે 8:30 અને હું ને કોમલ પાછા જઈએ છીએ ઓફિસ, કેમ કે કેવલ ને એ લોકો આવ્યા નથી. એ લોકો આવવાના હતા. કેવલ, ભૈલો ને પપ્પા ત્રણેય ત્યાં છે. એ લોકો કામ કરતા હતા ને માધવન રોયો ને એટલે હું ને કોમલ આવતા રહ્યા ઘરે. હવે જમીન મસ્ત જો ટિફિન લઈને જઈએ છીએ. દેવ ગયો છે એના ફ્રેન્ડને ત્યાં રમવા ઉપર, માધવન સૂતો છે અને મમ્મીને હવે મમ્મી બેને સાચવશે અને ત્યાં તો અમે આવતા રહીશું, કામ પૂરું થશે ને ત્યાં. કાલે દેવાંશભાઈને રજા છે એટલે મમ્મીને ટેન્શન નથી અને હુવા દે. રમે જય સ્વામીને રમે ત્યાં સુધી રમવા દેજે ને પછી હુડાઈ દેજે. ત્યાં તો અમે આવતા રહીશું નહીં કેવું? હા, વહેલા જઈશું ને એટલે વહેલા આવતા રહીશું. બરાબર ને? નો ટેન્શન, જાઓ. હા, માધવન રોવે તો થોડું સંભળાવી દેજો. હા, એ તો સંભાળશું. કાં તા જમવું નથી ભાઈ? શું કે ભાઈ? ઓ ભાઈ શું કે કાલે? ઓય ભાઈ સાંભળ આમ જો. આજે છે ને દેવુએ કેવું કર્યું ખબર છે? આજે બપોરે માધવન ને દેવને ઘરે મૂકીને ગયા હતા ને 4:30 ટ્યુશન જવાનું હતું, તો એને ઓફિસ નહોતા લઈ ગયા, બાકીની ઓફિસ જોડે લઈ જાય. તો મમ્મી ને માધવન ને દેવ ત્રણે ઘરે હતા, ત્રણે સૂતા હતા. અમે ગયા ત્રણે સૂતા હતા. તો ઓલો માધવન રોયો ને તો એ થોડીક વાર રોયો, પછી એને જોઈને આ રોવા માંડ્યો. મારો ભાઈ રોવે, બા જાનુ ને ફોન કરો ને, મારો ભાઈ રોવે. કેમ રોયો તો હે? હે કાના? હા, એવો રોવે લે મારો દીકરો. તે કાના તારે રમાડે ને ભાઈ ને? હા, ના બિચારો ખોરામાં દીધો, પછી ઈ રોવે દાદા આવડા દોડાયેલા જેવો. બે ભાઈ નો પ્રેમ કેટલો છે મારા દીકરાનો ને ગાનિયા. લે ઓટ કરવા આવ્યો લે ઓટ કરવા આવ્યો. ફોદી નો કાઢતો હો માં દીકરો, ફોદી રૂમાલ ક્યાં ગયો? આવ્યો લાવ ગધારા ગોબરો. ઓય કાના માંદા પડી એવું નોખરાય. આ જો આ દેવ, આ છે ને એ દેવનો બેસ્ટ ફ્રેન્ડ ભાઈ. ઓકે ભાઈ ઓકે ભાઈ ઓ ભાઈ તું એનો ભાઈ. અંશુ દેવનો ફ્રેન્ડ છે નહીં? અંશુ ને દેવ બંને સેમ એજના છે. આ એનાથી મોટો છે તોય એનો ફ્રેન્ડ. 5 વર્ષ મોટો એમ ને? તારો ભાઈ છે મારો ભાઈ એટલે ભાઈ એમ ને? મોટો એટલે ભાઈ કાના એવું છે એમ ને? બરાબર. ખોટી જીદ કાના, તારી બધી જીદ કેમ ખોટી વધી ગઈ? હે કેમ વધી ગઈ? હે કાના ખોટી જ નહીં કાના નહીં તારી ખોટી જીદ કેમ વધી ગઈ તારી? એ મને કહેતો તું વડાપાવ ખાવાની જીદ, બહારનું ખાવાની જીદ, શાક રોટલા ખાવાની કેમ જીદ નથી થતી તારી? હે માધવન જેવડો હોતું હે? એને આખું બંધ કરી રોવાનું અને તારે આખું બંધ કરીને બધી ડિમાન્ડ કરવાની. હા દગા. અમે ઓફિસથી ઘરે આવી ગયા તો માધવન ઉઠ્યો હતો અને મમ્મીએ સુવડાવ્યો એને. અને આજે તો બે ભાઈ મમ્મીને હવાલે હતા સવારથી. નહીં દેવું
અને જો આવ્યા ને તમારે દેવની ડિમાન્ડ ચાલુ જ હોય. જો આવ્યા ને તો કે મારે ગોલો ખાવો છે. ગોલોની ના પાડી ને તો કે બીજું શું કીધું તું? આઈસ્ક્રીમ નહીં તો પછી કે કેન્ડી. પછી કેન્ડી લઈ આવ્યા. બીજું તો ક્યાં લેવા જવું બધું? હે છોરા? અય છોરા, આ જો ને ખબર પડે. તારી ડિમાન્ડ બહુ વધતી જાય છે હો, બહુ બગડતો જશે. નથી લાગતું તને એવું? હે એવું કે એમ શિયાળામાં તમે ના પાડતા ઠંડુ ન ખાવ, હવે તો ઈ કે ઉનાળો આવી ગયો. એટલે પછી ઉનાળામાં ઠંડુ ખાવાની પછી બહુ વધારે ઠંડુ ખાય ને તો અંદરથી ગરમી થાય. ખબર છે તને દેવ? હે કેમ વધારે ઠંડુ ખાય ને વધારે ગરમી થાય? ખબર છે? અત્યારે જવાબ નહીં દે. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.